પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અમાવસ નિમિત્તે ખેડા જિલ્લામાં દરેક મંદિરો આજે શ્રદ્ધા અને આસ્થા સાથે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। ભાવિક ભક્તો ભક્તિમાં રંગાયા છે। હજારોની સંખ્યામાં ડાકોર રણછોડરાય મંદિર ખાતે કાળિયા ઠાકોરના દર્શને ઉમટી પડ્યા છે। સુરતથી આવેલા મહિલા વૃંદ બ્લેક ચણિયા ચોરી પહેરીને હામાં કરતાળ ઢોલક તેમજ વાજિંત્રો લઈને કાળિયા ઠાકોરની છબીને જય રણછોડ માખણચોરના નાદ સાથે રણછોડમય બન્યું છે। મારું નામ આશા આશાબેન ક્યાંથી આવી રહ્યા સુરતથી। આજે રણછોડજીના દર્શન કરવા આવ્યા છો। શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસ છે, શું કહેશો પવિત્રતા વિશે? અમે એક ગોપી મંડળ ચલાવીએ છીએ અને 2 વર્ષ પૂરા થવા આવ્યા છે અને અમારો એક સંકલ્પ હતો કે જ્યારે અમારા 2 વર્ષ પૂરા થાય ત્યારે અમે દ્વારકાધીશને ધજા ચડાવશું। તો આજે અમારો એ સંકલ્પ પૂરો કર્યો અને અમે દ્વારકાધીશને ધજા ચડાવવા આવ્યા છીએ। રાજા રણછોડજીમાં તમે કેવા આશીર્વાદ માગી રહ્યા છો? અમે ખૂબ આશીર્વાદ માગી રહ્યા છે કે આવું ને આવું અમારું ગોપી મંડળ ચાલતું રહે ને અમે ખૂબ આગળ મંડળમાં પ્રવૃત્તિ કરીએ અને પાછા અમે દ્વારકાધીશના દર્શન કરવા આવીએ અને ધજા ચડાવવા આવીએ। અંતિકા ઢોલરિયા અંતિકાબેન ક્યાંથી આવી રહ્યા છો? સુરતથી। હાલ જે આ ભજન મંડળ જે ડાકોર રણછોડજીના દર્શન કરવા આવ્યું છે, શું કહેશો ડાકોર રણછોડજી મંદિરમાં? ડાકોરજી અમને બહુ સારું લાગ્યું અને અમે નક્કી કર્યું હતું કે જે અમે સત્સંગ કરીએ છીએ તેમાંથી અમે લોકો ધજા ચડાવીએ દ્વારકાધીશની। પહેલી ધજા છે અમારી જે ગોપી મંડળ છે તેના તરફથી। શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસ છે, તમારા શું ભક્તિ માટેના શું સંદેશ છે? ગોપી મંડળ તરફથી અમારી એક ઈચ્છા સંકલ્પ હતો કે અમે એક ધજા ચડાવીએ। હવે આગળ કેવી પ્રવૃત્તિ કરશો? આગળ પણ ઈચ્છા છે કે અમે ખૂબ આગળ વધીએ અને આવા કાર્યો કરતા રહીએ। આજે તમે જે ડ્રેસ કોડમાં આવ્યા છો એ કઈ રીતે શું કારણ? અમારું ગોપી મંડળનું ડ્રેસ કોડ નક્કી કરેલો હતો કે બધા સરખું પહેરીને દ્વારકાધીશના દર્શને જઈએ। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।